હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આજની ઇન્ફોર્મેશન ખાસ શાંતિથી જોજો, કારણ કે તમારે સમજવા જેવી ઇન્ફોર્મેશન છે. કારણ કે હવે તમે પણ જો આ કેટેગરીઝની અંદર આવતો હોય, ખાસ કેટેગરીને બધું નોટ કરજો, તો જ તમને પ્રોપરલી સમજાશે. ખાસ શાંતિથી જોશો, 3 થી 5 મિનિટની જ વાત હશે, તો તમને લોકોને પ્રોપર સમજાય એવી અમે કોશિશ કરી છે. સવાલો કંઈ હોય તમારા, કોમેન્ટ કરતા રહેજો, સાથે મળી સોલ્વ કરવાની કોશિશ કરતા રહીશું. અને મેક્સિમમ લોકોને વિડીયો શેર કરતા રહેજો. અને સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહેજો. હવે તો કે જો તમારે નોટ ડાઉન કરવું છે તો પહેલું પેન પેપર લઈ લો, કારણ કે ખાસ હું તમને કહું એનઓસી કોડ સાથે 10 ઓક્યુપેશન પહેલાં નોટ કરીએ. બાયોલોજિસ્ટ એન્ડ રિલેટેડ સાયન્ટિસ્ટ 21110 નો એનઓસી કોડ. અર્લી ચાઇલ્ડહુડ 42202 નો એનઓસી કોડ. ઇન્સ્ટ્રક્ટર્સની વાત કરો 42203 નો એનઓસી કોડ. અધર પ્રોફેશનલ ઓક્યુપેશન્સની વાત કરો 31209 નો એનઓસી કોડ છે. 32109 નો એનઓસી કોડ છે અધર ટેકનિકલ ઓક્યુપેશન ઇન થેરપી એન્ડ એસેસમેન્ટ. 32124 નો એનઓસી કોડ છે ફાર્મસી ટેકનિશિયન્સ. ફિઝિશિયન આસિસ્ટન્ટ જે છે 31303 નો કોડ છે. 21100 એસ્ટ્રોનોમર્સ એન્ડ ફિઝિક્સનો કોડ જે છે. સોશિયલ એન્ડ કોમ્યુનિટી સર્વિસ વર્કર 42201 નો એનઓસી કોડ છે. અને થેરાપિસ્ટ કાઉન્સેલરની વાત કરો તો 41301 નો એનઓસી કોડ છે, જે હાઈ ડિમાન્ડ એટલે કે એક્સરસાઇઝ 1 ક્યુબેક પીઆર વાળાની અંદરમાં આવે, જે લોકોને ટીયર 1 એન્ડ 2 કેટેગરી અંદરમાં 44 આઈટી ઇસ્યુ થયા અને કટ ઓફ સ્કોર 651 નો હતો. ક્યુબેકની ફાઇલ જ્યારે થાય છે તો એ એક્સપ્રેસ એન્ટ્રી નથી હોતી. તમે જોજો 99% એ અરીમા પોર્ટલથી થયેલી ફાઇલ હોય. તો આ અરીમા પોર્ટલની જે અપડેટ છે એ આપણે જાણી રહ્યા છીએ. હવે આ જ રીતે જો તમે જુઓ કે ડિપ્લોમા ક્વોલિફિકેશન પ્લસ પ્રાયોરિટી ઓક્યુપેશનની અંદર એક્સરસાઇઝ 2માં જઈએ તો ત્યાં 12 આઈટીએ છે, 702 નો કટ ઓફ સ્કોર છે. હવે એક્સરસાઇઝ 2માં કોણ છે તો ત્યાં આગળ જો જોઈએ તો 62200 એટલે કે સેફનો કોડ છે. અને ફૂડ સર્વિસ સુપરવાઇઝર 62020 નો એનઓસી કોડ છે. અને લાસ્ટ એટલે કે એક્સરસાઇઝ 3 ની વાત કરીએ તો ત્યાં આગળ 0 to 2 ટીયર કેટેગરીમાં 49 સૌથી વધારે આઈટી ઇસ્યુ છે, 701 પર છે. અને આ લોકોની અંદર કોણ કોણ ઇન્ક્લુડ થશે એ ખાસ જોવા જેવું છે, કારણ કે એરક્રાફ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ વાળા એટલે કે 22313 નો એનઓસી કોડ છે. એરક્રાફ્ટ મિકેનિક્સ, ઓટોમોટિવ સર્વિસ ટેકનિશિયન્સ 72410 નો એનઓસી કોડ. બ્રિકલેયર્સ 72320 નો એનઓસી કોડ. 72310 નો જ એનઓસી કોડ કાર્પેન્ટર્સનો. કેમિકલ ટેકનોલોજીસની જો વાત કરો તો 22100 નો એનઓસી કોડ છે. સિવિલ એન્જિનિયર્સ 22300 નો એનઓસી કોડ. કન્સ્ટ્રક્શન મિલવર્ક 72400 નો એનઓસી કોડ છે. 72500 એટલે કે ક્રેન ઓપરેટર્સ છે. સાયબર સિક્યુરિટી સ્પેશિયાલિસ્ટ 21220 નો એનઓસી કોડ છે. ડેટા સાયન્ટિસ્ટ 21211 નો એનઓસી કોડ છે. ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ 22310 નો એનઓસી કોડ છે. 72422 નો એનઓસી કોડ જુઓ તો ઇલેક્ટ્રિકલ મિકેનિક્સ છે. એન્જિનિયરિંગ મેનેજર્સ 210 એટલે કે 20010 નો એનઓસી કોડ છે. હેવી ડ્યુટી ઇક્વિપમેન્ટ્સ મિકેનિક્સ 72401 નો એનઓસી કોડ. ઇન્ડસ્ટ્રીયલ એન્ડ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયર્સની વાત કરીએ તો 21321 નો એનઓસી કોડ છે. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીસ એન્ડ ટેકનિશિયન્સ 22302 નો એનઓસી કોડ છે. ઇન્સ્યુલેટર્સની વાત કરો તો 72321 નો એનઓસી કોડ છે. અને આયરન વર્કર્સની વાત કરો 72105 નો એનઓસી કોડ છે. મશીનિસ્ટ એન્ડ મશીનિંગ ટૂલિંગ ઇન્સ્પેક્ટર હોય તો 72100 નો એનઓસી કોડ છે. મિકેનિકલ એન્જિનિયરિંગ ટેકનોલોજીસ 22301 નો એનઓસી કોડ છે. ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી સ્પેશિયાલિસ્ટ 22232 નો એનઓસી કોડ છે. પાવર લાઇન ટેકનિશિયન્સ 72203 નો એનઓસી કોડ છે. અને સીટ મેટલ વર્કર છે 72102 નો એનઓસી કોડ છે. સ્ટીમ ફિલ્ટર્સ એન્ડ પાઇપ ફિટર્સની વાત કરો તો 72301 નો એનઓસી કોડ છે. અને વેલ્ડર્સ રિલેટેડ મશીન ઓપરેટરની વાત કરો 72106 નો એનઓસી કોડ છે. ત્યારબાદ જો જોઈએ તો ઇન્ટરમીડિયેટ ઇન મેન્યુઅલ સ્કિલ એટલે કે સ્ટ્રીમ 2 ની અંદર જો વાત કરીએ તો ત્યાં આગળ પ્રાયોરિટી સેક્ટર્સની અંદર 37 આઈટીએ 656 નો કટ ઓફ સ્કોર છે. એક્સરસાઇઝ 1 માં છે. એક્સરસાઇઝ 2 ની અંદર જો વાત કરો તો 10 આઈટીએ 702 અને 3 માં જ વધારે છે, કારણ કે 249 આઈટીએ છે, 621 નો કટ ઓફ સ્કોર છે. હવે ત્યાં એનઓસી કોડ કયા છે? એક્સરસાઇઝ 1 માં જુઓ તો એલિમેન્ટરી એન્ડ સેકન્ડરી સ્કૂલ ટીચર 43100 છે. 44101 છે એટલે કે હોમ સપોર્ટ વર્કર્સ છે. મેડિકલ એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ છે 13112 છે એનઓસી કોડ.
મેડિકલ લેબોરેટરી આસિસ્ટન્ટ છે એટલે કે 33101 નો એનઓસી કોડ છે. નર્સ એડ એન્ડ ઓર્ડિનરી પેશન્ટ સર્વિસ વર્કર 33102 નો એનઓસી કોડ છે. 33103 નો એનઓસી કોડ છે ફાર્મસી ટેકનિશિયન્સ આસિસ્ટન્ટ એન્ડ ફાર્મસી આસિસ્ટન્ટ. એક્સરસાઇઝ 2 ની અંદર સેમ છે, કુક્સ છે એટલે કે 63200 છે અને લાઇટ ડ્યુટી ક્લીનર છે 65310 નો એનઓસી કોડ છે. એક્સરસાઇઝ 3 ની અંદર જો વાત કરવા જાવ તો ટિયર 4 કેટેગરીની અંદર નો સ્પેસિફિક ઓક્યુપેશન પ્રોવાઇડ. હવે તો કે સ્ટ્રીમ 3 ની વાત કરીએ, રેગ્યુલેટેડ પ્રોફેશનલ્સની વાત કરીએ. ત્યાં આગળ એક્સરસાઇઝ 1 માં જુઓ તો 72 આઈટી ઇસ્યુ થયા છે, 649 નો કટ ઓફ સ્કોર છે. 33 આઈટીએ એક્સરસાઇઝ 2 માં અને એક્સરસાઇઝ 3 ની અંદર 5 આઈટીએ 376 નો સ્કોર અને જે એક્સરસાઇઝ 2 છે એમાં 700 નો સ્કોર છે. હવે તો કે આપણે જો ત્યાં ઓક્યુપેશન જોઈએ 1 ની અંદર જોવા જાવ તો 3112 નો એનઓસી કોડ ઓડિયોલોજિસ્ટ વાળા. કાર્ડિયોલોજી વાળા જોઈએ તો 32123 નો એનઓસી કોડ છે. ક્લિનિકલ લેબોરેટરી આસિસ્ટન્ટની વાત કરો 31100 નો એનઓસી કોડ છે. ડેન્ટલ હાઇજીનિસ્ટની વાત કરો તો 32111 નો એનઓસી કોડ છે. 32112 ડેન્ટલ ટેકનોલોજીસ એન્ડ ટેકનિશિયન્સ નો એનઓસી કોડ છે. ડેન્ટિસ્ટ 31110 નો એનઓસી કોડ છે. ડાયટિશિયન એન્ડ ન્યુટ્રિશન્સની વાત કરો 31121 નો એનઓસી કોડ છે અને એલિમેન્ટરી સ્કૂલ એન્ડ કિન્ડરગાર્ટન ટીચર 41221 નો એનઓસી કોડ છે. જનરલ પ્રેક્ટિશનર એન્ડ ફેમિલી ફિઝિશિયન્સ 31102 નો એનઓસી કોડ છે. લાયસન્સ પ્રેક્ટિકલ નર્સ 32101 નો એનઓસી કોડ છે. મેડિકલ લેબોરેટરી ટેકનોલોજીસની વાત કરો તો 32120 નો એનઓસી કોડ છે. 32121 નો એનઓસી કોડ મેડિકલ રેડિયેશન ટેકનોલોજીસ. મેડિકલ સોનોગ્રાફર 32122 નો એનઓસી કોડ છે. 31302 નર્સ પ્રેક્ટિશનર્સ. નર્સિંગ કોઓર્ડિનેટર્સ 31300 નો એનઓસી કોડ. ઓક્યુપેશનલ થેરાપિસ્ટ 31203 નો એનઓસી કોડ. ઓપ્ટિશિયન્સ 32100 નો એનઓસી કોડ છે. અધર પ્રોફેશનલ ઓક્યુપેશન ઇન હેલ્થની વાત કરો તો 31209 નું ઓક્યુપેશન છે. 32109 નો એનઓસી કોડ, 32102 નો એનઓસી કોડ અને 31120 નો એનઓસી કોડ ફાર્માસિસ્ટ પેરામેડિકલ ઓક્યુપેશન વાળા. ફિઝિશિયન આસિસ્ટન્ટની વાત કરો 31303 નો એનઓસી કોડ છે. સાયકોથેરાપિસ્ટ એન્ડ સાયકોલોજીસ્ટની જો આપણે વાત કરીએ 31202 નો એનઓસી કોડ છે અને 31200 નો એનઓસી કોડ છે. રજિસ્ટર્ડ નર્સ એન્ડ રજિસ્ટર્ડ સાયક્રેટિસ્ટ નર્સની વાત કરો 31301 નો એનઓસી કોડ છે. 32103 નો પણ એનઓસી કોડ છે અને સેકન્ડરી સ્કૂલ ટીચર્સની વાત કરો 41220 નો એનઓસી કોડ છે. 41300 એટલે કે સોશિયલ વર્કરનો એનઓસી કોડ છે. 31101 એટલે કે સર્જિકલ સ્પેશિયાલિસ્ટનો એનઓસી કોડ છે. થેરાપિસ્ટની જો વાત કરો કાઉન્સેલર્સની તો 41301 નો એનઓસી કોડ છે. વેટરનરીઝ વાળાની વાત કરો તો 31103 નો એનઓસી કોડ છે. એના જે સિલેક્શનો છે એ કરવામાં આવ્યા છે. આખી માહિતીનો અહેવાલ હજી ઘણો લાંબો છે પણ તો અમે બહુ સરળ કરી અને તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે. જે લોકોને પણ એ પ્રોવિન્સ લાગુ પડતું હોય એ લોકોને એ બેનિફિટ મળી શકે એ ઉદ્દેશ્ય સાથે જ વિડીયો રિલીઝ કર્યો છે. હજી કંઈક તમારા સવાલ વધ્યા હોય તો તમે કોમેન્ટ કરતા રહેજો, આપણે સાથે મળીને સોલ્વ કરવાની કોશિશ કરશું. મેક્સિમમ લોકોને વિડીયો શેર કરતા રહેજો, સ્પ્રેડ કરતા રહેજો, કારણ કે સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન, આપણે ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.